આજના આપણા મુખ્ય અતિથિ પધાર્યા છે. સૌપ્રથમ આપણા મિત્રો પંડ્યા સર, જો મોડાસા સાયન્સ કોલેજના નિવૃત્ત આચાર્ય રહી ચૂક્યા છે અને જો વિજ્ઞાન કથાઓમાં ઘણી પુસ્તકો લખ્યા છે અને ઘણા જેમના માર્ગદર્શનથી ઘણા લોકો આગળ વિજ્ઞાન કથાઓમાં પ્રેરાયા છે. એવા મિત્રો પંડ્યા સાહેબનું અભિવાદન આપણા ડાક્ટર મહાન સાહેબ ખૂબ આભાર કે ચૌધરી સાહેબ જોડે મારે અહીંયા આવવા મળ્યું અને મારા અનુભવો આપની સાથે રજૂ કરવાનું આ કાર્ય થયું. ખાસ તો આપણે બધા જ ગુજરાતી છીએ. ગુજરાતી ભાષામાં આપણે સાચું ને સારું લખી શકીએ એ સૌથી અગત્યની વાત છે. આપ સૌ ગાંધીનગર સાથે જોડાયેલા છો અને આપણી સરકારે ખાસ કરીને કેટલાક મહત્ત્વના પુસ્તકો કે જે ફ્રીમાં આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ. ભાષા વિમર્શ, ભાષા સૌંદર્ય, પારિભાષિક શબ્દો, વ્યવહારોપયોગી શબ્દકોશ, આ બધું આપણે સરળતાથી ડાઉનલોડ કરી શકીએ છીએ. એટલે જ્યારે પણ આપણે કંઈ લખીએ એ ગુજરાતી ભાષામાં લખીએ એ બહુ જરૂરી છે. કારણ કે ઘણીવાર એવું બને છે કે બોલચાલની ભાષામાં લખવા જઈએ એમાં નથી આપણે આપણા તળ પ્રદેશના, એટલે કે નથી મહેસાણા સાઈડના રહેતા, નથી દક્ષિણ ગુજરાત સાઈડના રહેતા, કે નથી કાઠિયાવાડી રહેતા, એટલે કોઈ પ્રદેશના આપણે બની શકતા નથી. અને હમણાં જ ચૌધરી સાહેબે જે શબ્દ કીધો એ ગુજ ઇંગ્લિશ થઈ જાય છે. એમાં પછી વાચકની દશા એવી થાય કે એક કે બે પાના વાંચે અને એ પુસ્તક સાઈડમાં મૂકી રાખે. આવી વસ્તુ બનતી હોય છે. એટલે પહેલાં તો આપણે ગુજરાતી ભાષા ઉપર ખાસ કરીને કાબૂ મેળવીએ અને વ્યવસ્થિત સાચું અને સારું ગુજરાતી વાંચતા અને લખતા શીખીએ. આ વસ્તુ ત્યારે જ બને કે જ્યારે આપણે વાંચન વિશાળ કર્યું હોય, સારા પુસ્તકોનું વાંચન કર્યું હોય તો આ વસ્તુ શક્ય બને. મારા લેખનની શરૂઆત આમ તો 1970થી શરૂ થઈ કહેવાય, પરંતુ એ પહેલાં 65થી 68 દરમિયાન હું એક લાઇબ્રેરી ચલાવતો. લગભગ જુદા જુદા 13થી 14 કબાટો એમાં હતા અને એમાં નવજીવનના પુસ્તકો હોય, વાર્તા સંગ્રહ હોય, નવલકથા હોય અને જુદા જુદા લગભગ 15 સામયિકો એમાં આવતા. એમાં સામયિકો ધારો કે ઈશ્વર પેટલીકરનું સંસાર આવતું હોય કે એવા ઘણા સામયિકો કે અત્યારે તો આપણે જોવા પણ ન મળે. એટલે આ બધી વસ્તુઓનું એ વખતે વાંચન થયું. પછી એક તબક્કો એવો આવ્યો કે 68થી 70ના દાયકામાં પોકેટ બુકનો જમાનો આવ્યો અને પરિણામે મોટાભાઈ પોકેટ બુક વાંચવા લાવ્યા હોય તો હું કોલેજથી આવી ને લગભગ 2.5-3 કલાકમાં એ પોકેટ બુક વાંચી રાખું અને પછી એમને એ રીતે વાંચી શકે એવું બન્યું. 70થી લખવાનું શરૂ થયું. એ પહેલાં વિજ્ઞાન કથાની વાત કરું તો મૂળશંકર મોહભટ્ટ એમની પાસે બેસીને અનેક કથાઓ સાંભળવાનો લાવો પણ મળેલો. કેમ કે એમનો દીકરો વિક્રમ અને હું સાથે ભણતા, વિક્રમ મૂળશંકર ભટ્ટ, જે આજે પણ અમે બંને કોન્ટેક્ટમાં છીએ. એટલે ખાસ કરીને મૂળશંકરભાઈ પાસે બેસીને કઈ રીતે એમણે અનુવાદ કર્યા, કઈ રીતે બીજા પુસ્તકોના અનુવાદ કર્યા એ બધી માહિતી પણ મળી. અને સાથોસાથ એમના પુસ્તકો જ્યારે સંસ્કાર સાહિત્ય મંદિર પ્રગટ કરતું હતું એ બાબુભાઈ શાહને ઘરે જવાનું પણ અમારે થતું અને કઈ રીતે એ પુસ્તકો છાપે છે એ પણ અમે જોતા. અને દરમિયાન બન્યું એવું કે મારે 1 વર્ષ માટે
મારા વતનના ગામ બરવાળા ભણવા જવાનું બન્યું. ત્યાં મારા દાદાનું પુસ્તકાલય મેં જોયું. મારા દાદા પણ કવિ અને લેખક હતા અને એમના લગભગ 200-250 પુસ્તકો એમણે પોતાના ઘરના પુસ્તકાલયમાં વસાવેલા. એટલે એ બધાને નંબર આપીને ગોઠવવાનું કામ પણ મેં કર્યું અને એમાં મને વાંચનનો પણ સારો એવો લાભ મળ્યો. એને લીધે મારું લખાણ સુધરતું ગયું અને લખાણ સુધરવાની સાથોસાથ અક્ષર સુધારવાની પણ વસ્તુ આવી. આ દાદાને ગામમાં રહ્યો એ દરમિયાન પુસ્તકોનું બુક બાઇન્ડિંગ કઈ રીતે કરવું એ વસ્તુ પણ મને શીખવા મળી. એટલે કે પુસ્તકોની જાળવણી કઈ રીતે કરવી એ બાબત મારા માટે બહુ અગત્યની બની. અને ખાસ તો ગમે એવું ફાટેલું પુસ્તક હોય એને વ્યવસ્થિત કઈ રીતે સાંધી શકાય, કઈ રીતે એને આપણે જાળવી શકીએ એ વસ્તુ હું ત્યાં શીખ્યો. એ 1 વર્ષ જ હું જે ગામડે રહેલો ને ત્યાં બુક બાઇન્ડિંગનો ને શીખ્યો, લાઇબ્રેરીનો શીખ્યો. અને પછી જ્યારે હું ભાવનગર આવ્યો ત્યારે અચાનક એક દિવસ એક ભાઈ કહેલા તું ત્યાં બેઠો બેઠો શું કરે છે? એ બેઠો છું તો કહી આવ ને. બોલો શું કામ છે? મને કે આ પુસ્તકો ગોઠવી આપને. એટલે મેં કીધું ગોઠવી આપું. એટલે પછી એમણે મને કીધું કે આ આમ ગોઠવ. મેં સારું ગોઠવી દઈશ. પછી મેં એમને પૂછ્યું ગુંદર છે? મને કે કેમ? મેં કીધું 2-3 પુસ્તક સરખા કરી આપું. તો કે જા બાજુના પેલામાં પડ્યો છે લઈ આવે. એટલે બાજુની કેબિનમાંથી ગુંદર લઈ આવે ને ગોઠવીને પુસ્તકો સરખા કર્યા. પછી એમણે મને એમ પણ કહ્યું કે આ જગ્યાએથી ઘરેથી ચાવી લાવવાની, આ જગ્યાએ ચાવી ભરવાની, આ 3 બારણા બંધ કરવાના, આ રીતે પુસ્તકાલય બંધ કરવાનું. એટલે ખાસ કરીને 2 દિવસ પછી એ ભાઈ નહીં આવે એટલે મારે જ ચાવી લેવા જવાનું તો મેં જ લીધું, બંધ કર્યું. હવે એ દરમિયાન સાંજે 5:30થી 7ના સમય દરમિયાન ત્યાં પાછા વિદ્યાર્થીઓ રમવા આવતા હોય ગ્રાઉન્ડમાં ને એમ એ લોકોને જ્યારે વચ્ચે રિસેસ મળે ત્યારે આવીને રમવા આવે. એ રમવા આવે એ દરમિયાન એક વખત 1-2 જણા ટેબલ પરથી કૂદકો મારીને એવું બધું કરતા હતા. ત્યાં બાજુમાં એ સંસ્થાના નિયામક હતા, એ આવ્યા. એટલે શું કરો છો? એ પહેલાં બહારથી પહેલાં જે રમત રમાડતા હતા એ ભાઈએ પણ બૂમ પાડી અહીં આવો. હું ગયો મેં મારી તમને નહીં પહેલાં વાંદરાઓને બોલાવું છું. મેં કીધું સારું. એટલે પછી ગયા. પછી પેલા ભાઈ આવ્યા. મને કે પુસ્તકાલય કોણ કરે? મેં કીધું હું કરું છું. મેં એમને રજિસ્ટર બતાવ્યું, જે લઈ જાય એ નોંધું, પાછું લાવે એ નોંધું, એ બધું હું કરતો. પછી મને કે સારું. આ મેં 3 વર્ષ સુધી એ પુસ્તકાલય શિશુવાર સંસ્થા ભાવનગર એનું ગોખલે જ્ઞાન મંદિર પુસ્તકાલય એ મેં 3 વર્ષ સુધી 65થી 68 દરમિયાન ચલાવ્યું. સાથોસાથ વાંચન તો ખરું જ. ઉપરાંત મારી સાથે ભણતા એ બધા જ્યારે પુસ્તક લેવા આવે ત્યારે હું એ લોકોને કહું પણ ખરો કે આ પુસ્તક વાંચો, આનો એક પાઠ આપણા સાહિત્ય પલ્લવમાં આવે છે, આનો એક કવિતા આપણા સાહિત્ય પલ્લવમાં આવે છે. એમ હું એ લોકોને વાંચવા માટે પણ પ્રેરિત કરતો. તો આ રીતે વાંચન વધવાને પરિણામે હું ખાસ કરીને મારી ભાષા ઉપર વધારે સારી રીતે લખવામાં કેન્દ્રિત થઈ શક્યો. આમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે જ્યારે આપણે લખીએ છીએ ત્યારે આપણા વિચારો કઈ રીતે આવે એ પણ અહીંયા બહુ અગત્યની બાબત બનતી હોય છે. એટલે 70ની અંદર જ્યારે વાર્તા સ્પર્ધા એક યોજાય ને એમાં મેં વાર્તા લખી અતીતનો એક દિવસ કરીને, અને એ વાર્તાને પ્રથમ ઇનામ મળ્યું. એટલે ત્યારથી પછી લખવાનો ઉત્સાહ બેવડાતો ગયો. આ શરૂ થયા પછી 77-78માં પીએચડી થયા પછી મેં કેમેસ્ટ્રીની અંદર પીએચડી કર્યું છે. એટલે આમ હું વિજ્ઞાનનો વિદ્યાર્થી છું. એટલે બીએસસી એમએસસી ને પીએચડી થયા પછી અમદાવાદમાં એક રંગના કારખાનામાં કામ કરવાનું આવ્યું. કેમ કે એ વખતે કોલેજની અંદર સ્ટેગરિંગ અને ખાસ કરીને સરપ્લસની વસ્તુ હતી, એટલે બહુ નોકરીઓ મળતી નહોતી. એ દરમિયાન મારો એક કઝિન બ્રધર છે, ફઈનો દીકરો,
એણે મને કીધું તને તો આ લખતા આવડે છે ને, ચાલ મારી જોડે. એટલે મને બકુલ વોરા પાસે લઈ ગયો. એણે મને 90 એન્ટેબી આપી. મને કે આ લ્યો આ લખીને લાવ, 2 પાના લખીને લાવજો. એટલે હું તો સવારે 7 વાગે બસમાં નીકળું, ઓઢવ કંપની પણ પહોંચ્યું, એટલે કલાકમાં બસમાં વાંચી લઉં અને વળતા બસમાં વાંચું, ઘેર આવીને લખી નાખું. બીજે દિવસ હું લઈને ગયો એટલે તરત મને કે આ ચોપડી કરી આપજો. એ વખતે 1980-81ની સાલમાં મેં કોલિન ફોર્બસ, જોનાથન બ્લેક, જેમ્સ એડલી ચેઝ એ બધા પુસ્તકોના અનુવાદ કર્યા. અને ખાસ કરીને આ અનુવાદ સાથોસાથ મારું 74 ચાંદનીમાં વાર્તા છપાયેલી. 1 એપ્રિલ 1974 મારી હાસ્યકથા ચાંદનીમાં છપાયેલી. ચાંદનીમાં, આરામમાં એ બધામાં વાર્તાઓ લખવાનું ચાલુ જ હતું. એટલે ખાસ કરીને જેમ્સ એડલી ચેઝની વાત આવી ત્યારે ઓચિંતાનો એક દિવસ બકુલ વોરાનો પોસ્ટકાર્ડ આવ્યું કે આવીને મળી જજો. એક પુસ્તક તો એમનું હું કરતો હતો, હું 15-20 દિવસમાં પુસ્તક કરીને આપી દઉં. એ પછી અવળું હોય કે અવળું હોય. એટલે હું મળવા ગયો. મને કે જેમ્સ એડલી ચેઝની પુસ્તકો વાંચ્યા છે? મેં કીધું વાંચ્યા છે. મને કે કયા કયા પાત્રો? મેં કીધું મલિક હોય, માર્ક ગિરલેન્ડ હોય, આ બધા પાત્રો હોય એમાં. તો કે લો આ પુસ્તક. હા, મેં કીધું એમણે એક પુસ્તક આવ્યું. મને કે આનું જેમ્સ એડલી હું પુસ્તક બનાવીને આપું. એટલે એ જે લેખકનું પુસ્તક એમણે મને આપ્યું હતું એ પુસ્તકને મીટ માર્ક ગિરલેન્ડ એ નામથી મેં બનાવીને આપ્યું. હમણાં ચૌધરી સાહેબે યાદ કરાવ્યું તેમ એ વખતે અમે અનુવાદ કરનારાઓમાં અશ્વિની ભટ્ટ હતા, રવિન્દ્ર ઠાકોર હતા, હું હતો અને બીજા 1-2 જણ હતા. એમાં ખાસ કરીને પોકેટ બુકના જમાનામાં એ વસ્તુ ખૂબ ચાલેલી. અને સાથોસાથ સાહિત્યનું લખાણ પણ મારું ચાલુ જ હતું. 1986માં મારો પહેલો વાર્તા સંગ્રહ કબૂતર હજી જીવે છે આવ્યો. 1986. પણ એ જ સમયે રાસાયણિક શસ્ત્રો શું છે, સદ્દામ હુસેનની 10 વર્ષ પહેલાં 1986માં રાસાયણિક શસ્ત્રો શું છે પરિચય પુસ્તિકા મારી છપાઈને આવી ગયેલી. પછી વિજ્ઞાન પદ પુસ્તક આવ્યું જેમાં વિજ્ઞાનના લેખો હતા. એ વખતે જે બધા સામયિકો હતા, શ્રીરંગ છે, રંગતરંગ છે, એ બધાની અંદર આવા લેખો આવતા. એટલે એ બધા લેખો હું લખતો. અને સામાન્ય રીતે મેં શું માર્ક કર્યું છે, વિજ્ઞાન લેખકોએ ખાસ કરીને એક જ લેખના આધારે લેખ તૈયાર કરતા. પણ મને મારો સંશોધનનો થોડોક અનુભવ હોવાથી હું એક જ નહીં 2-3 જગ્યાએથી વસ્તુ એકઠી કરતો, જે આજે ચૌધરી સાહેબ કરે છે. 2-4 જગ્યાએથી વસ્તુ રેફરન્સ બધા એકઠા કરી અને પછી આખો લેખ લખતો. એટલે બીજા કેટલાક લેખકો કરતાં મારા વિજ્ઞાન લેખો એ રીતે જુદા પડ્યા. અને એને લીધે વિજ્ઞાન પદ છે એ બધા જે 3-4 પુસ્તકો છે એની 4-4, 5-5 આવૃત્તિઓ પણ થઈ ગઈ. પછી સાથોસાથ મેં અનુવાદ કર્યા છે. એટલે વિજ્ઞાન કથાઓના પણ મેં અનુવાદ કર્યા. મૂળ શંકરભાઈ પાસેની તાલીમ તો હતી જ, એટલે એ રીતે આખું અનુવાદ કર્યા. તો વિશ્વની શ્રેષ્ઠ વિજ્ઞાન કથાઓ મેં 2010-11માં આપી અને 12માં છપાઈ. એ આ પુસ્તક અહીંયા આની આજે 3 આવૃત્તિઓ થઈ ચૂકી છે. અને પરિણામે લોકોને લાગ્યું કે ના ભાઈ વિજ્ઞાનના લેખન તરફ પણ આખું વળવું જોઈએ. મારું વિજ્ઞાન પદ પુસ્તક 1988માં છપાયેલું અને 1989માં એને ગુજરાત સાહિત્ય અકાદમીનું ઇનામ મળેલું. એટલે 1989થી એ ઇનામોની શરૂઆત થયેલી. હમણાં છેલ્લે શ્રેષ્ઠ વિદેશી નવલિકાઓ એ પુસ્તકને પણ ગુજરાત સાહિત્ય અકાદમીએ ગયા વર્ષે ઇનામ આપ્યું. એની પહેલાં જગદીશચંદ્ર બોઝ વિશે મેં એમનું જીવનચરિત્ર લખ્યું. માત્ર જીવનચરિત્ર નહીં, એમણે સંશોધનમાં કયા પ્રકારનું કામ કર્યું છે એને લગતી બધી વિગતો લખી. અને એક આખો PhDનો નિબંધ થાય એ પ્રકારનું એ પુસ્તક આખું તૈયાર થયું. વિશ્વકોશે એ પુસ્તક છાપ્યું અને એ પુસ્તકને પણ ગુજરાત સાહિત્ય અકાદમીએ ઇનામ આપ્યું. એટલે ખાસ કરીને જ્યારે આપણે પણ ગુજરાતી ભાષામાં લખીએ
ત્યારે ગુજરાતી ભાષા બરાબર છે. હમણાં ચૌધરી સાહેબ કહેવાય કાનો માત્રા કોણ જુએ છે, પણ હમણાં જ હું આમાંથી 2-3 વાક્યો વાંચતા હતો ત્યારે મને ખબર નહોતી પડતી કે આ ગુજરાતીમાં લખ્યું છે કે અંગ્રેજીમાં લખ્યું છે. એ આવું થાય ત્યારે શું થાય, વાચક 1-2 પાના વાંચીને પુસ્તક મૂકી દેતો હોય છે. એટલે બહારથી વિજ્ઞાનની વાત આવી ત્યારે ભોપાલ ગેસ કાંડ બન્યો એ ઘટના બહુ જાણીતી છે. એ સમયે મારી પાસે રાસાયણિક શાસ્ત્રોને લગતી અમુક વિગતો તૈયાર હતી. એટલે મેં ગુજરાત સાપ્તાહિકના ભૂપેન્દ્રભાઈને બતાવ્યું. એટલે મને કહે ભાઈ તો દર વખતે આપી શક? મેં આપી શકું. તો એ ભોપાલ ગેસ કાંડ વખતથી વિજ્ઞાનની વાત નામની કોલમ મારી ચાલુ થઈ. એ લગભગ 95-97 સુધી રેગ્યુલર અને પછી કટકે 2000 સુધી એ ચાલુ રહી. ખાસ કરીને ભૂપેન્દ્રભાઈ દવે છે, પ્રજ્ઞાબેન પટેલ છે, એ બધા વસ્તુ સંભાળતા. એટલે ખાસ કરીને વિજ્ઞાન પ્રત્યે લોકોને જાગૃતિ આપવાનું કામ એ વખતે કરેલું. આમાં એ મારી કોલમ ચાલવા પાછળનું એક કારણ એ પણ હતું કે સાથોસાથ હું એના ચિત્રો દોરીને મોકલતો. કેમ કે એ વખતે આ કોમ્પ્યુટર કે વોટ્સઅપ કે એવું કંઈ હતું નહીં, એટલે આપણે ફોટોગ્રાફ કે મોકલી ન શકીએ. એટલે હું એનું લાઇન ડ્રોઈંગ કરીને મોકલતો. અને લાઇન ડ્રોઈંગની વાત આવે ત્યારે 75 થી 77 દરમિયાન મેં ભાવનગરના સૌરાષ્ટ્ર સમાચારની અંદર કાર્ટૂનિસ્ટ તરીકે પણ કામ કરેલું. એટલે કાર્ટૂન દોરતો. 1975માં મહિલા વર્ષ પૂરું થયું, હવે શું એમ કરીને મેં કાર્ટૂન આપેલો. ઇન્દિરા ગાંધીનો એ વખતે પેલું ચૂંટણીમાં હારી ગયેલા અને પછી ઇમરજન્સી આવવાની હતી, એ વખતે એ કાર્ટૂન પહેલાં પાના ઉપર સૌરાષ્ટ્ર સમાચારમાં પ્રગટ થયેલું. અને પછી તો હું એમાં દર રવિવારે 2-3 કાર્ટૂન આપતો હતો. એટલે માત્ર લખાણની પણ લખાણની સાથે જરૂરથી હવે તો તમે ફોટોગ્રાફ પણ સાથોસાથ આપી શકો છો. એ વસ્તુ કરીએ તો આપણું ખાસ કરીને જે પુસ્તક છે એ વધારે સારું બની શકે. બધાને લાઇન ડ્રોઈંગ આવડ્યું નથી, પણ આજે તમે ફોટોગ્રાફની લાઇન ડ્રોઈંગ બનાવી શકો છો અને ફોટોગ્રાફ સીધા પણ મૂકી શકો છો. કારણ કે મારા વિજ્ઞાન દીપ છે કે વિજ્ઞાન રંગ છે એ પુસ્તકની અંદર પછી સીધા ફોટોગ્રાફ મુકાયેલા છે. એટલે આપણું પુસ્તક વધારે સારું ને સમૃદ્ધ કઈ રીતે બનાવવું એ માટે સૌથી અગત્યની બાબત આ છે. અને સૌથી અગત્યની બાબત એમાં છે કે તમે કયા ફોન્ટ સિલેક્ટ કરો છો. જો જે ગુજરાત સમાચાર વાંચતો હશે એ દિવ્ય ભાસ્કર નહીં વાંચી શકે, જે દિવ્ય ભાસ્કર વાંચતો હશે એ સંદેશ નહીં વાંચી શકે. આ ત્રણેયના ફોન્ટ જુદા જુદા હોય. જે ફોન્ટથી વાચક ટેવાયેલો હોય એ ફોન્ટમાં જ વાંચી શકે. એટલે આ ખાસ કરીને હમણાં સાહેબને જે જુલેવનનું પુસ્તક આપ્યું એના ફોન્ટ તમે જોશો એટલે તરત ખબર પડશે કે મોટા મોટા પ્રકાશો કયા પ્રકારના ફોન્ટ શા માટે રાખે છે. આ વાચક એ પ્રકારના ફોન્ટથી ટેવાયેલો છે, એ માટે એ પ્રકારના ફોન્ટ ત્યાં રાખે છે. એટલે પુસ્તક બનાવતી વખતે આવી ઘણી બધી બાબતો સાથોસાથ આપણે નજરમાં લેવી પડે. ભાષા તો સૌથી અગત્યનું છે જ, પણ ભાષા પછી પણ હમણાં જ મેં રસ્તામાં જ વાત કરતો હતો કે કાંઈક પુસ્તક મને આવ્યું, હું 2 પાનાથી વધારે ન વાંચી શક્યા. અને તકલીફ પાછી ક્યાં પડે છે કે હું શિક્ષણ સાથે જોડાયેલો. એટલે કયા ઉંમરના લોકો માટે કયા પ્રકારનું લખાણ હોવું જોઈએ એના પણ મેં પ્રયોગો કર્યા. દાખલા કે આપણું સૂર્યમંડળ છે એના મેં 3 પુસ્તકો કર્યા. એમાં 1 થી 5 ધોરણ માટેનું પુસ્તક કેવું હોય, 5 થી 8 ધોરણ માટેનું પુસ્તક કેવું હોય અને 8 થી 12 ધોરણ માટેનું પુસ્તક કેવું હોય, એમ 3 પ્રકારના પુસ્તકો મેં કર્યા. તો પહેલાં પુસ્તકની અંદર ચિત્રો વધારે હોય. મારું એ પુસ્તકની અંદર રજની વ્યાસે ચિત્રો દોરેલા. અલબત્ત મેં કહ્યું એ પ્રમાણે દોરેલા, એટલે એમણે મારું એક ચિત્ર પણ અંદર સાથોસાથ રાખેલું. એટલે રજની વ્યાસ એ ચિત્રો દોર્યા. એ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રગટ થયેલું સૂર્યમંડળ એ પુસ્તકનું નામ. બીજું પુસ્તક ભારત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રગટ થયું ખગોળયાત્રી એનું નામ. અને એ પુસ્તકની અંદર ચિત્રોની સંખ્યા ઓછી, લખાણ થોડું વધારે, પણ સરળ ભાષા.
અને હમણાં જ લગભગ 2 કે 3 વર્ષ પહેલાં ચાલો સૂર્યમંડળની સફરે એ મેં નવા જે સંશોધનો થયા એ ઉમેરીને બાળકો વાતચીત કરતા હોય એ રીતે એ પુસ્તક એક લખ્યું જે બહાર પડી ગયું છે. અને ખાસ કરીને એ પુસ્તકની અંદર મેં છેલ્લી માહિતી પણ ઉમેરી લીધી છે. એટલે લખતી વખતે કયા ઉંમરના લોકો માટે આપણે લખીએ છીએ એ વસ્તુ આપણી નજર સામે ખાસ હોવી જોઈએ. એક વસ્તુ સમજી લેવાનું કે આપણો વાચક વર્ષ છે એ અભણ છે એમ માનીને તમે લખશો તો જ સારા લેખક બની શકશો. એને બહુ મોટી પંડિતાઈ ભરી કે વધારે વર્ણનવાળી કે વધારે કોમ્પ્લિકેટેડ ભાષા ગમતી નથી. સરળ એક પછી એક પ્રસંગો આવતા જાય અને ઘટનાઓ બનતી જાય એ એને ગમે છે. ઘણા અધ્યાપકોએ આ પ્રકારનો ઘટનાલોપ નિર્ણયનો પ્રયત્ન કર્યો પણ એ વધારે સફળ થયા નથી. અને નવલકથામાં ચાલે છે એ વસ્તુ, નવલકથામાં પણ મર્યાદિત પ્રમાણમાં હોય ચાલે. નવલકથાની અંદર તમે 1.5 પાનું ભણીને વર્ણન લખો તો ન ચાલે. લગભગ 3 વર્ષ પહેલાં બાળ સાહિત્યમાં એક મને નિર્ણાયક તરીકે કામગીરી સોંપવામાં આવેલી ત્યારે મેં જોયેલું કે 40 લીટી ભરીને સળંગ 40 લીટી ભરીને સલાહ એક ખૂબ જ જાણીતા લેખકે આપેલું એવું પુસ્તક મારી પાસે આવેલું ને મેં એનો ઉલ્લેખ પણ કરેલો કે આટલી સલાહ 40 પાનામાં આપી છે. બાળ સાહિત્યના પુસ્તકમાં કેટલાક એ કહી લખે કે મગફળી ઝાડ ઉપરથી તોડવાની અમને બહુ મજા આવી. હવે આને વિજ્ઞાન લેખક કેવો કે શું કેવો? એટલે વિજ્ઞાન લેખક લખતી વખતે આપણે પૂરેપૂરા સજ્જ હોવા જોઈએ. હમણાં જ કોઈકનું પુસ્તક મળ્યું મને, મેં ભાઈને વાત પણ કરી, મેં કીધું 2-3 પાના હું વાંચી શક્યો, વધારે ન વાંચી શક્યો. અને મોટામાં મોટો સાહિત્યકાર હોય પણ એને વિજ્ઞાનની ખબર ન પડતી હોય તે પ્રસ્તાવના તો સારી જ લખે. એ ગુલાબદાસ બ્રોકરકરની આપણે ત્યાં લેખક થઈ ગયા અને છેલ્લા દિવસોમાં એ પ્રસ્તાવના લેખક તરીકે જ જાણીતા હતા. એટલે ખાસ કરીને કયા વર્ગ માટે આપણે લખીએ છીએ, કયા પ્રકારના લોકોમાં. હું ઘણીવાર ચૌધરી સાહેબને કહું છું કે ભાઈ આ વખતે મજા ન આવી મને. બીજી વસ્તુ કે છાપા માટે તમે લખો ને પુસ્તક માટે લખો એ બંને અલગ વસ્તુ છે. તમારું છાપાનું લેખન જે હોય એ વાંચનારો વર્ગ જુદો છે અને તમારો પુસ્તક વાંચનારો વર્ગ જુદો છે. એટલે આ બંને અલગ પ્રકારના વાચકો હોવાથી એ પ્રમાણ છે. બીજું સૌથી વસ્તુ અત્યારે વાચક વર્ગ આપણે જોઈએ તો 8 ધોરણથી શરૂ કરી અને કોલેજ સુધીનો વાચક વર્ગ આપણા માટે મોટામાં મોટો વાચક વર્ગ છે. આ વસ્તુ જો આપણે સમજી શકીએ તો આપણે સફળ થઈ શકીએ. એટલે 8 ધોરણથી લઈ કોલેજમાં પછી BA MA જે કરતા હોય એમાં ભાષાવાળાને તો ખાસ વાંચવાનું આવે જ, પણ આ ઉપરાંત 8મા ધોરણથી શરૂ થઈ જતું હોય છે. એટલે આ બાબત આપણે સૌએ સજાગ બનવાની જરૂર છે. પછી ગમે માટે આમ કરીને આમ લખી દઈએ તો એ વસ્તુ ત્યાં બરાબર આવતી નથી. ધારો કે અહીંયા મારી પાસે આ ઝૂલેવરની તરતું મહાનગર પુસ્તક મારી પાસે છે તો મેં વાત કરી સુરતમાં વિક્રમ મૂળશંકર ભટ્ટનો. તો વિક્રમે મને પુસ્તક આપેલું 80-81ની સાલમાં કે લે તું આ બધા જેમ્સેડલી ચેન્ટાના અનુવાદ કરે છે, આનો અનુવાદ કરી. મેં સારું. મેં પુસ્તક લગભગ 8 થી 10 વાર વાંચ્યું છે પણ હું જે અનુવાદ માટે તૈયાર થયો નથી. કારણ કે એ માટે જે આખું માનસિક વાતાવરણ તૈયાર થવું જોઈએ એ ન થાય ત્યાં સુધી તમે અનુવાદ કરી શકો નહીં. એટલે લખાણ કયા પ્રકારનું લખાણ છે, શેને માટે લખીએ છીએ એ ગતિ. એ દરમિયાન ખાખા ખોળા કરતાં એટલે સંશોધન કરતાં મારા હાથમાં ઝૂલેવરની વિશિષ્ટ વાર્તાઓ મારી પાસે ઘરે સોફ્ટ કોપીમાં ઝૂલેવરની બંને લેંગ્વેજની અંદર અંગ્રેજીમાં પણ અને ફ્રેન્ચમાં પણ અને જર્મનીમાં પણ ત્રણેય ભાષાની અંદર મારી પાસે પુસ્તકો છે. પણ ખરેખર અનુવાદ મેં જોયો તો એ હું જ્યારે ટેક્સાસના USA ઓસ્ટિનની એક લાઇબ્રેરીમાં ગયો તો ત્યાં મેં એક પુસ્તક જોયું ગોલ્ડન વોલ્કેનો કરીને ઝૂલેવરનું. લગભગ આની કરતાં બમણું જાડું પુસ્તક એ અનુવાદ હતો
આના કરતાં બમણું જાડું પર એવો એ પુસ્તકનો અનુવાદ હતો. એટલે આપણે ત્યાં ખરેખર જે અનુવાદ આવે છે એ 100% આવે છે, 80% આવે છે, 70% આવે છે. એ બહુ અગત્યની વસ્તુ બની રહી છે. કેમ કે કેટલાક આપણી વાર્તાઓ ભૂતકાળમાં પણ અનુવાદ થઈ છે, એ 100% નથી આવી આપણી પાસે. મારી પાસે જુલે વર્નના 3 પુસ્તકોનું 3 નકલો છે. એક એબ્રિજ એડિશન છે, એક સચિત્ર છે ને એક મોટી, એમ 3 એક જ પુસ્તકની 3 મારી પાસે નકલો છે. વિષય વસ્તુ એક, પણ ત્રણેયમાં લખાણની અને અક્ષરોની, શબ્દોની સંખ્યાની દૃષ્ટિએ ફરક. એટલે કયા વર્ગ માટે લખાયેલું છે એ આપણને તરત ખબર પડે કે ભાઈ આ છે એ ચાલો હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે છે, આ છે એ કોલેજના વિદ્યાર્થીઓ માટે છે, આ છે અભ્યાસ કરનારાઓ માટે છે. દાખલા કે મેં હમણાં પર્યાવરણનું એક પુસ્તક લખ્યું તો મેં કીધું ચાલો હાઈસ્કૂલ માટે લખ્યું, એટલે હાઈસ્કૂલ માટે લખ્યું. એ દરમિયાન જ પર્યાવરણનું અભ્યાસ, સંશોધન અને ઉકેલ એ નામનું મેં પુસ્તક તૈયાર કર્યું. તો એ લગભગ 200-250 પાનાનું થાય એવું. મારી બુક. એટલે પર્યાવરણનું પુસ્તક જે નાનું કર્યું એ ખાસ કરીને આ પુસ્તકમાં ખાસ કરીને પર્યાવરણના અભ્યાસ અંગે, પર્યાવરણની સમસ્યાઓ એ બધા અંગેના લેખોને વાતો મેં લઈ લીધી છે. અને ખાસ કરીને હું બાળકો માટે કે હાઈસ્કૂલ માટે લખતો હોઉં એ માટે એ રીતે પાછા મુદ્દા પાડીને મારે લખવાનું બને કે આ રીતે ખાસ કરીને લખવું પડે. એટલે તમારી નજર સામે વાચક હોય તો એ તમારે ત્યાં સરળતા પડે કે ભાઈ કઈ રીતે કરવું, કેમ કરવું. એટલે આ પુસ્તક કરતાં 3 ગણું મોટું પુસ્તક કે જે અભ્યાસ કરનારા, સંશોધન કરનાર માટે ઉપયોગી થાય એવું પણ અત્યારે મારી પાસે સોફ્ટ કોપીમાં તૈયાર છે. ખાલી પબ્લિશરને આપવાનું બાકી છે. એટલે આપણી નજર સામે વાચક હોવો જોઈએ, કયા પ્રકારનો વાચક છે એ હોવું જોઈએ, અને એને અનુસાર આપણે લખી શકીએ. હું એકલો બોલ કર્યું કે સાથોસાથ તમે થોડાક સવાલો પૂછો તો જવાબ આપવાની મને વધારે મજા આવશે. અનુવાદમાં તમે કીધું કે 100% બધું 100% અનુવાદ, 80% કે 70% ઘટી ગયું, એવું કેમ છે? ખાસ કરીને અનુવાદ વખતે જ્યારે તમે વાંચો ત્યારે ઘણીવાર હરીન્દ્ર દવે એક પુસ્તકનો અનુવાદ કરેલો, ગુજરાતીમાં નામ એકલતાના કિનારા, અને ઇંગ્લિશ નામ હોય ત્યારે મને યાદ નથી આવતું. તો એમાં આપણે જોઈએ તો ધુમાડામાંથી ચીમની નીકળતી હતી ને એનો લગભગ 10 થી 15 લીટીનો ફકરો હોય ને એ ફકરો આપણો અનુવાદક છે 2 લીટીમાં પતાવી. આવું બને. ઘણીવાર ઉલટું બનતું હોય કે અંગ્રેજીમાં એક વાક્ય હોય ને શોર્ટ હોય, એ સમજાવવા માટે તે 10 લીટી કરવી પડે. તમારે સમજાવવા માટે થઈને 3 કે 4 લીટી થઈ જાય. એટલે હંમેશા ભાષાંતરની જે બુક હોય ને ઓરિજિનલ, એના કરતાં ભાષાંતર મોટું થતું હોય છે. તમે જુઓ તો આ થશે. પણ સાહેબ એવો પ્રશ્ન એવો છે કે આ રીતે જ્યારે ટ્રાન્સલેશનનું કામ થાય, આપણી પાસે 2 શબ્દો છે, ભાષાંતર અને અનુવાદ. એ 2 શબ્દ પોતે જ એનું ઓરિજિનલ એનો જે ભાવ છે અથવા તો કામ કરવા માટેની જે દિશા છે એ નક્કી કરી આપે છે આપણને. જ્યારે અનુવાદ કરો અને આટલી બધી છૂટ લો ત્યારે મૂળ કૃતિને તો નુકસાન થાય, પણ વાચકોને પણ નુકસાન એનું જવાનું ને. ઝવેરચંદ મેઘાણીએ
પોતે જ્યારે અનુવાદ કરતા હતા ત્યારે એક જગ્યાએ બહુ સરસ વાત કરી છે કે અનુવાદ કરતી વખતે અનુવાદક પોતે પણ એક લેખક તરીકે એની સાથે જોડાયેલો હોય છે, એને લીધે આ વસ્તુ બનતી હોય છે કે તે કૃતિને વધારે સરળ બનાવવા માટે કરતાં વધારે સારી બનાવવા માટે આ વસ્તુ એ કરતો હોય છે. કેમ કે ઘણીવાર આનું જે વાક્ય હોય એ વાચક સીધું ગુજરાતી કરવા જાય, દાખલા કે હમણાં હું આ પુસ્તક વાંચતો હતો, આમાં મેં 2 પાના વાંચ્યા, એમાં કેટલાક એવા વાક્યો હતા જે આપણે ના સમજી શકીએ, તો એ વાચક સમજી શકે એ માટે અનુવાદકે પોતાની રીતે પરકાયા પ્રવેશ કરીને ખાસ કરીને આપણે આ વસ્તુ કરવી પડતી એનો હોય. અર્થ બેઝિકલી એવો કરી શકાય કે જે ભાષામાંથી તમે અનુવાદ કરો છો અને જે ભાષામાં અનુવાદ કરી રહ્યા છો, તો તમારે જે ભાષામાં અનુવાદ કરી રહ્યા છો ને જે ભાષાના વાચકો હોવાના એ ભાષાને તમારે વફાદાર રહેવું પડે. હા, ગુજરાતીમાં કરતાં ગુજરાતીને વફાદાર રહેવું જ પડે. પછી તમે થોકબદ્ધ અંગ્રેજી શબ્દો મૂકી દો એ ના ચાલે. અંગ્રેજી શબ્દો અથવા તો અંગ્રેજી એક્સપ્રેશન્સ, હા, અંગ્રેજી એક્સપ્રેશન જે અભિવ્યક્તિઓ છે અંગ્રેજીઓ આવી જાય ના. રસભંગ એટલે ત્યાં સુધી છે કે ઇડિયમ્સ એટલે રૂઢિપ્રયોગો જે છે એ રૂઢિપ્રયોગો પણ આપણા ત્યાં બનતા હોય તો એ અસરકારક લેખન બની શકે. જો રૂઢિપ્રયોગો આપણે એને અનુરૂપ નામ આપી શકીએ તો એ બનતા નથી. જ્યાં કે ટીટ ફોર ટેટ તો જેવા સાથે તેવા, એ ખાસ કરીને અમુક રૂઢિપ્રયોગોનું પણ ખાસ હોવું જોઈએ. તેને માટે ખાસ કરીને પરિભાષા શબ્દકોશ છે એ બહુ ઉપયોગી થાય છે. મેં તમને શરૂઆતમાં જેમ કહ્યું એમ ભાષા વિમર્શ, ભાષા સૌંદર્ય, એ બધા પુસ્તકો તમે ડાઉનલોડ કરીને વાંચો. ભાષા નિયામકની વેબસાઇટ, હા, ભાષા નિયામકની વેબસાઇટ ઉપર તમને ડિક્શનરી પણ મળશે અને સાથોસાથ વ્યવહારો ઉપયોગી શબ્દકોશ પણ મળશે. એટલે કે કાનૂની શબ્દકોશ પણ તમને ત્યાં મળશે કે ભાઈ આ કયા અંગ્રેજી શબ્દનું કયું ગુજરાતી થઈ શકે. એ બધા ફ્રી ઓફ ડાઉનલોડ થાય છે. એ ડાઉનલોડ કરીને આપણે થોડી પ્રેક્ટિસ રાખીએ અથવા તો કમ્પ્યુટર કામમાં કરતા હો તો સાઈડમાં બારી ખોલીને જોયા કરો એટલે સરસ રીતે એ દેખાઈ શકે, કરી શકાય. અનુવાદકો માટે બીજો દરેક વિષયના પારિભાષિક કોર્સ છે એ લગભગ આપણે વિદ્યાપીઠે બહાર પાડેલા છે. નાની પુસ્તિકા જેવા 25 થી 30 પાનાની હોય, પણ ધારો કે ભૂસ્તરશાસ્ત્ર હોય તો ભૂસ્તરશાસ્ત્ર ના, હવે છે ને ગ્રંથ નિર્માણ બોર્ડે લગભગ 4 વર્ષ પહેલાં દરેક વિષયના આવા પારિભાષિક શબ્દકોશ બહાર પાડેલા છે. એમાં 4 પારિભાષિક શબ્દકોશની અંદર મેં સંયોજક તરીકે કામ કર્યું છે એટલે મને ખબર છે. એમાં જીઓલોજીનો એટલે કે ભૂસ્તરશાસ્ત્રનો શબ્દકોશ અત્યારે મારી પાસે ઘરે મારી કોપી છે જ. એટલે ગ્રંથ નિર્માણ બોર્ડ ખાસ કરીને ફેબ્રુઆરી મહિનામાં વિદ્યાર્થીઓ માટે 40% કન્સેશનથી પુસ્તકો આપવાનું કામ કરતી હોય છે. એટલે આ વસ્તુ બધી છે. બીજું, ઘણી વખત આપણે પાછળ ડેફિનેશન વ્યાખ્યા આપવા જઈએ ત્યારે વ્યાખ્યા આપતી વખતે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી જોઈએ કે ભાઈ 8મા 9મા 10મા 12મામાં આ વ્યાખ્યા કઈ રીતે છે. એની જગ્યાએ આપણે પોતીકી વ્યાખ્યા બનાવીએ તો એ લોકો સ્વીકારશે નહીં. આ બહુ મહત્ત્વની બાબત છે. કેટલીક વ્યાખ્યા અધૂરી રહી જાય. દાખલા કે રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સ છે, વિકિરણ ધર્મી તત્વો છે, તો એમ લખી દે ભાઈ ચાલો અનુયુરેનિયમ તત્વો, યુરેનિયમ પછીના તત્વો ખાસ કરીને જે વિકિરણનું ઉત્સર્જન કરે છે એ બધા તત્વો તે વિકિરણ ધર્મી તત્વો હોય. પરંતુ કાર્બન ડેટિંગની વાત આવે ત્યાં કાર્બન 14નું પણ ત્યાં ઉત્સર્જન થયું. આયોડિનનો સમસ્થાનિક આવે ત્યાં આયોડિનનું પણ થતું હોય છે. આજે અત્યાર સુધીમાં 118 તત્વો છૂટા પાડી શકાયા છે અને 124 કે 125 નંબરના તત્વોની શક્યતા પણ આવી છે, પણ એનો અડધો જીવનકાળ હજી 10 સેકન્ડ કરતાં વધારી શકાયો નથી. એટલે એને મેળવી શકાયા નથી. એટલે કયા તત્વોનો શું ઉપયોગ થાય છે એનું પણ મેં એક પુસ્તક કર્યું છે કે રાસાયણિક તત્વો અને તેના ઉપયોગ. તો એમાં 118 તત્વો સુધીની વાત અને પછી કયા નવા તત્વો શોધાય એની વાત પણ મેં કરી છે. એટલે ખાસ કરીને વિજ્ઞાન લેખન કરતી વખતે પૂરા સંદર્ભ સાથે આપણે લેખન કાર્ય કરીએ તો એ બહુ સારું બની શકે અને તો જ વાચકો એ સ્વીકારે. જો સંદર્ભ બરાબર નહીં હોય ને અધૂરું લખશું તો પુસ્તક તો થઈ જશે, પણ પુસ્તકનો પછી પ્રતિભાવ જે વિજ્ઞાન નહીં જાણતો એ સારો આપશે,
પણ આગળ કેટલું ચાલશે એ નક્કી થઈ શકતું નથી. એટલા માટે ખાસ કરીને વિજ્ઞાન લેખનમાં ચોકસાઈ વધારે રાખવાની જરૂર છે, પૂરતા સંદર્ભો સાથે કામ કરવાની જરૂર છે. દાખલા કે ચૌધરી સાહેબ એક લેખ લખે તો એના માટે લગભગ 10 થી 12 રેફરન્સ જોતા હોય, અને 12 રેફરન્સમાંથી કયા કયા ચાર્જ લેવા કયા ન લેવા એ નક્કી કરે અને પછી લખે. જ્યારે એની સામે સરખામણીમાં આ વાત અમારે આપણે ક્યારે મળ્યા હતા એ વાત પણ કરજો. એ મળ્યા એ પહેલાં એક ભાઈનું પુસ્તક મેં જોયેલું ને એમણે જે પુસ્તક કરેલું એને ઇનામ પણ મળેલું, પણ એ પુસ્તકની અંદર એક લેખવા કે સમાચારમાં ક્યાં હોય એને લગતા સીધું આપી દીધું. આવું પણ બનતું હોય. એ પણ મારા મિત્ર હતા, એમને પણ મેં વાત કરેલી કે આવું બનતું હોય છે. ખાસ કરીને એવું જ હમણાં મહિલા અંતરિક્ષ યાત્રીઓ વિશેનું એક પુસ્તક મેં જોયેલું, આજથી 2 કે 3 વર્ષ પહેલાં બહાર પડેલું. તેમાં છાપવામાં આવેલા સમાચારને આધારે મહિલા અંતરિક્ષ યાત્રીઓ વિશે વાત લખેલી હતી. મેં તો આ બરાબર નથી થતું, એટલે પછી મેં શરૂઆત કરી અને લગભગ 52 મહિલા અંતરિક્ષ યાત્રીઓ વિશે મેં લખ્યું, પ્રકાશકને આપ્યું. અત્યારે પ્રકાશક એ 2 બુક જોવાઈ ગયા છે, એટલે એટલું આગળ વધી ગયું છે, કામ ચાલુ છે. એની અંદર મેં 2 પ્રકરણ એવા ઉમેર્યા કે મહિલા અંતરિક્ષ યાત્રીઓ ક્યારે જઈ શકે, કઈ રીતે જઈ શકે, અને બીજું અંતરિક્ષ યાત્રી તરીકે તમારે તાલીમ લેવું હોય તો ભારતમાં કઈ જગ્યાએ કેવા પ્રકારની તાલીમ મળે છે, આ વિગત પણ મેં 2 વસ્તુ એમાં ઉમેરી. ઉપરાંત દરેક મહિલા અંતરિક્ષ યાત્રીના અભ્યાસ વિશે, એના સેવા કાર્ય દરમિયાન કઈ સંસ્થા સાથે કઈ રીતે અંતરિક્ષમાં ગયા, કેટલા કલાક રહ્યા, એ બધી વિગતો પણ સાથોસાથ આપેલી છે. એ પુસ્તક હવે 2 પ્રૂફ જોવાઈ ગયા છે.